જીગલી બેન, બધાય કોકો પીધો એ વાસણ તેમી ઉટકી નાખ્યા. હું ઉટકવા ગઈ ત્યાં તો ઉટકેલા પડ્યા છે, તેમી ઉટકી નાખ્યા લાગે છે. ના રે ના, હું તો કાંઈ એવી હોશી હુવાળી નથી. તને લાગે છે મેં તને વાસણ ઉટકી દીધા હોય એમ? જા સાંજમાંની આળહુડી થાય તે ઉટકવા પડે ને એટલે તું આવા ઢોંગ કરે છો એવું લાગે છે મને. તમારી ઉપર તો મને ગળા સુધીનો વિશ્વાસ હતો કે તમે ન ઉટક્યા હોય, પણ તોય મને એમ થયું લાઈને પૂછી જો. નાની બેન, તમે ઉટકી નાખ્યા વાસણ? ના ના હો ધમી ભાભી, આજ તો મેં તમને નથી ઉટકી દીધા. ધમી, તું કયા વાસણની વાત કરે છો? ઓલા કોકો નત પીધા એના ગ્લાસની વાત કરું છું. કોકે ઉટકીને મૂક્યા હોય ને એવા મને લાગ્યા. હું ઉટકવા ગઈ ને ત્યાં મને એમ થયું કે આ કોકે ઉટકી નાખેલા છે, તે પછી મેં ન ઉટક્યા એટલે હું અહીં પૂછું છું બધાને. એ ગ્લાસ બટા કોઈએ ઉટક્યા નથી. મેન લીલી જીભ લાંબી કરીને સાંટીને મૂક્યા છે. એમ અહીંયા ગયું ત્યાં કોકો વાળા બધાને ગ્લાસ પડ્યા હતા ત્યાં, અને થોડુંક ભેગું થયેલું હતું પડ્યા હતા ને તે એમી બે બેનપણીઓ થઈને સાંટી ગયું ગ્લાસ. ઉટક્યા હોય એવા તમતાર કરી દીધા તમને. હવે ન ઉટેક ને તો હાલશે. મારો ધમો 5 લીટર કોકો લાવ્યો હતો, એમાંથી 1 લીટરમાંથી એમી ઘરમાં સહી બધાએ પીધો, અને તમને બે ડોસુને 2 લીટર ધર્યો હતો, તોય તમારે જે તાણ પડી ગઈ હતી ત્યાં ગ્લાસ સાટવા ગયા ડોસમાં. તમાર બે બેનપણીઓ નતા હું મારે વખાણ કરવા. એમ વાત નથી, આમ જો મારે હામું જો. મારે નથી તમારી હામું જોઈને વાત કરવી. મને એટલી રીંગ સડે છે તમારી ઉપર. અને પાછા કે ન ઉટક તો હાલશે એવા ગ્લાસ હું રેવા દઉં. એવા ગ્લાસમાં બધા પાણી પી, તમારી એઠા ગ્લાસમાં. ધમી બટા, તું બધાને પૂછતી હતી ને આ જીગલીને નાનીને, ત્યાં હું તો સમજી જ ગઈ હતી. એ ગ્લાસ કોઈએ ઉટક્યા નથી, એટલે આ વેવાણનું ને એનું જ કામ છે. એની ટેવ અમને ખબર હોય ને, પેલા ઘરે બહુ રહેવા આવેલા છે. એને ભાવતી હોય ની વસ્તુ બધી એમ જ કરતા, સાંટી જાતા વાસણ હોતા. પણ આ એની બેનપણી એવી હશે એ નથી ખબર, પણ એ એવી હોય તો તેને બેનપણી થાય ને. બેનપણીયું હરખે હરખ્યું તો હોય ને. હારી હોય તો કે નહીં આવા ઠોસરા ન સાંટવા બેહાય ઊભી થાય એમ. એને જેવી હોય તો જ બે બેનપણીઓ લાંબી જીપ કરીને સાંટવા બેસી ગયું હોય ને. આ બે ડોસું એટલું ખાશે ને તો માર ધમો રાતને દી રહેશે ને તોય ઊંચા નહીં આવવા દે. બધું એવું એટલું બધું નથી ખાઈ જાતા ધમી. રોટલા હોય તો તમતાર ઝાઝા નથી એમી ખાતા. એ તો સારું રાંધ્યું હોય ને ત્યારે તારે વધારે રાંધવાનું. પણ હવે હું ન સમજી જાઉં. તેમી શેર તો હું હવા શેર. મારે કઈ નવરાઈ નથી હુંડલો એક રાંધવાની. હવે હું રોટલા જ નહીં કરું રોજ. તેમ બે ડોસું કંઈક ફરવા જાશો ને ત્યારે હું કંઈક નવીન બનાવીને ખવડાવી દઈશ અમારા પરિવારને. એવું ન કરાય ધમી. ગઢા માણસને હસવાય. ગઢા માણસને હસવાય એ વાત હાશી, પણ એ માણસ પાછા એવા હોવા જોઈએ ને હાસવવા ગમે એવા. કોકો માર જીગા હાટું લાવ્યા હતા. એ બિચારો મન જોવા આવ્યો તે કોકો લાવ્યા હતા. એણે તો એક ટીપુય નથી પીધું. એ તો એમનામ વયો ગયો, નથી ભાવતો એમ કહીને. અને આ ડોસું ઉલાળી ગયું હતો એટલો. ધમી ભાભી, તુંય લખણ ખોટી છો. મારે હજી પીવો છો. હું તો બોલતી રહી કે મારે જાન પછી 1 ગ્લાસ પીશ તા તો બધો ધરી દીધો ડોસ્યુને. એ જીગલી બેન, મને એમ થયું તમે તો 1 ગ્લાસ માંડ પી એકશો, અને આપણા આઈબા હવારના કોકો કરતા હતા. મને એમ થયું લાઈને એને ધરવીને પાઈ દઉં. તે મેં એ બે ડોસ્યુને આપી દીધો હતો. જીગલી બેન, હવે તમે આ ડોસ્યુને સાટેલા ગ્લાસને એ બધા વાસણ પડ્યા છે ને એ તે મૂટકી નાખો, અને હું નાની બેન થઈને આ ઘરમાં બધું હરખું કરી નાખ્યું, કચરા પોતાને એવું કરી નાખ્યું. ના રે ના, મારે તો કાંઈ ઉટકવા નથી. આમથી હું સારા વાસણ હોય તોય નથી ઉટકતી ને આ ડોસ્યુને સાટેલા વાસણ હું થોડીક ઉટકતી વાત કરે છો તે. સાઈનમાંની પ્રેશે છોકરો જોવા તમે આવ્યો તો એના વાસણ બગડેલા પડ્યા છે. તે માર જીગો ક્યાં બિચારો પીને ગયો છે, પાણી નથી પીધું એને તો. આ બે ડોસ્યુને બેહારો ઉટકવા, એને લાંબી જીભ કરીને સાટીને મૂકી દીધા છે. હવે ઈ બે ડોસું તો ખપી ગયેલું છે, એને હું મારે ઉટકવાનું કેવું. ખપી ગયેલું તો કાંઈ નથી. પાડો ધરાય એટલું તો ખાય છે ટકે ટકે.
આ બે ડોસ્યું ઘરમાં આવ્યું ને તે દીનો કતલો રોટલીનો લોટનો મોટો પીંડો બાંધું છું અને રોટલી વણું છું. રોટલી વણી વણી તો મારા હાથમાં ગોટલા થઈ ગયા. મારે દવાખાને જવું જોશે. નાની બેન આવજો ને તમે મારા હારે દવાખાને દવા લેવા. હાચી વાત છે ધીમી ભાભી તમારી. ગોટલા તો થઈ જ ગયા હોય ને તગારામાં મોટા તગારામાં આપણે લોટ બાંધવી છે અને આટલા પીંડાની રોટલી કરવી થોડીક કઈ જેમ તેમ વાત છે. ઈ તો તમે કામના એવા મજબૂત છો ને તે તમે કરી શકો. હમણાં આ જગ્યાએ જીગલી બેનને બેહાડ્યા હોય એક તગારું લોટની રોટલી કરવા તો ઈ તો એક મહિનાનો ખાટલો ઢાળે એવી માંદી પડી છે. હા હો, હું એટલું બધું કામ ન કરું એટલે જ મેં નાનો પરિવાર ગોત્યો છે. હું ને જીગો બે જ રહેવાના છે. મારા હાહુ ની તો અહીંયા નથી રહેવાના હારે અમારી. એટલે મારું ને જીગાનું બેનું જ કામ કરવાનું છે મારે. અને હું તો આવા કોઈ આવ્યા હોય ને એને પરોસણાય હું ન કરું. એ તો ધમી ભાભી બિચારી હારી તે જેટલા આવે એને અલ્લાહના ઓટલા જેમ હાંસવાત કરે છે. એ તો આપણા હોય અને આપણે જ હાંસવા પડે ને આપણે ન હાંસવી તો કોણ હાંસવે. હાસું કહું, આ ડોસું આવ્યું ને પછી મને કામ કરવામાં બહુ રીંગ સડે છે. ક્યારેક ક્યારેક કામ એટલું ભેગું થઈ જાય ને રાતના 12 વાગે ને તોય મારે કામ ન પૂરું થયું હોય તે મને થોડીક રીંગ સડે આ ડોસું ઉપર. પણ આમ તો છે ને આ બે ડોસું આવ્યું ને પછી ઘરમાં રહેવાની બહુ મજા આવે છે. વાતો કરતા જઈને, દાંત કાઢતા જઈને, કામ કરતા જઈને, ક્યારેક ક્યારેક કામ થઈ જાય ને એ ખબર નથી રહેતી. ઈ તો આપણા આઈબા વાતુડા છે ને તે ઓલા લીલી બાન ક્યાં બોલવા જોઈએ છે. ઈ પાછા મૂંગા બેઠા હોય ક્યારેક ક્યારેક બોલે. ઈ હારું ઈ ઓછું બોલે છે. ઈ બધા આટલું બોલે તો કાનમાં ડાટા ન ભરાવા પડે.